માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ આજથી કે દરેક ધજા 5 મીટરની જ આપણે મંદિર ઉપર મુખ્ય શિખર ઉપર ચડાવીએ તો એક સમાનતા જળવાય અને બીજા પ્રશ્નો બીજું કંઈ પ્રશ્નો ઊભો ન થાય. તો આ રીતે સુરક્ષા, સલામતી, ધાર્મિક માન્યતા તમામ પહેલુઓને ધ્યાને રાખી અને આપણે આ નિર્ણય લીધો છે. જે ભક્તો મોટી ધજા લઈને આવશે મંદિરે, એમના માટે એ ધજા માતાજીના ચરણોમાં આપણે સમર્પિત કરીશું અને ત્યાં એને એ રીતે એને સ્વીકાર કરીશું. આ આરાસુરી અંબાજી મંદિરનો જે નિર્ણય છે 5 મીટર ધજાનો, એ અમને ખરેખર યોગ્ય લાગ્યો છે. જે યાત્રિકોના આસ્થા સાથે જોડાયેલો છે અને મોટી ધજાઓ ચડાવવાથી પગમાં આવે છે, પછી ઉપર ધજાને પણ નુકસાન થાય છે. એટલા માટે ખરેખર નિર્ણય જે લીધો છે આરાસુર મંદિરના ટ્રસ્ટે એ ખરેખર યોગ્ય છે. એના માટે અમે બધાય ટ્રસ્ટની સરાહના કરીએ છીએ. બોલો અંબે. જે દેવી દેવતાઓની બાધા રાખે છે એ બધી જ બાધાઓમાં ભગવતી ફક્ત ને ફક્ત ધજાના માધ્યમથી પૂર્ણ કરે છે અને એનાથી કેતુને લગતા દોષ, રાહુ અને કેતુ ઇત્યાદિને લગતા દોષો દૂર થાય છે. અને જુદા જુદા કલરની ધજાઓ, જેમ તમે રાણુજામાં જોયું હશે તો જુદી જુદી ધજાઓ જુદા જુદા રંગના નેજા ચડતા હોય છે. તેનું કારણ શું છે? એ આપણા શરીરથી સંકળાયેલી એક ઉર્જા છે. એ ઉર્જા અને એ પ્રાર્થના દ્વારા, ધજા ચડાવવાની પ્રાર્થના બાધાની દ્વારા એ અંતરિક્ષની અંદર એ પ્રાર્થના પહોંચે છે અને મનોકામનાઓ સિદ્ધ થાય છે. અને જેમ જેમ ધજા ફરકતી રહે છે એમ એમ દરેક મનુષ્યની કામના ભગવતી પૂર્ણ કરતી રહે છે.